જી બિલકુલથી રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને રેકોર્ડ બ્રેક જે પરિણામ છે તે પરિણામ આવ્યું છે. આપ જોઈ શકો છો દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો આ વખતે પણ જે દીકરીઓ છે તે દીકરીઓએ વિક્ટરી હાંસલ કરી છે. સૌથી વધુ જે પરિણામ છે A1 ગ્રેડ છે તે વિદ્યાર્થીઓના આવ્યા છે. આપણી સાથે એવી દીકરી જોડાય છે જેમના જે પિતા છે તે લોટ દળવાની ઘંટી ચલાવે છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. બેન, આપનું નામ શું છે, કેટલા ટકા આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? મારું નામ પટેલ કૃષ્ણા ભરતભાઈ છે. મારા 576 આવ્યા છે, 96% છે. મને બહુ આનંદ થયો મારા ટકા આવ્યા. મારા ટકા પાછળ મારા માતા પિતાનો આશીર્વાદ અને મારા સ્કૂલને બહુ પેપર લીધા સ્કૂલે છેલ્લે જ્યારે મારા આટલા ટકા આવ્યા. ફાધર શું કરે છે? ફોર્મિલ છે. તો કયો અત્યારે પિતાની શું લાગણી છે? મારા પિતા બહુ ખુશ છે કે આટલા ટકા આવ્યા. પિતાની મહેનત કયા પ્રકારની રહી આપની પાછળ? મારા મમ્મી પપ્પા બંને રાત દિવસ મહેનત કરતા. પિતાની રાત દિવસ મહેનત રહી છે. આપની સાથે અન્ય પણ દીકરી જોડાય છે. કેટલા ટકા આવ્યા છે, કેટલી ખુશી? 93.83% આવ્યા છે ને ખુશી બહુ છે. વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? બહુ ખૂબ જ મહેનત કરી. વર્ષ દરમિયાન આ તમામ જે દીકરીઓ છે તે દીકરીઓને અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે દીકરી જોડાય છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. બેન, કેટલા ટકા આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? હું નહીં બોલી શકું નહીં. બેન, કેટલા ટકા આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? 98% આવ્યા છે મારા. અમે 10thમાં ખૂબ મહેનત પણ કરી છે અને પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો છે અને અમારા સ્કૂલ તરફથી બધા સર મેમનો પણ એટલો સપોર્ટ મળ્યો છે. એના લીધેથી આ રિઝલ્ટ શક્ય બન્યું છે. શું બનવા માંગો છો? હું આગળ એન્જિનિયર બનવા માંગુ છું. દીકરીઓ પણ એન્જિનિયર બનવા માંગે છે. આપ જોઈ શકો છો. બેન, કેટલા ટકા આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? 96.50% આવ્યા છે અને વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે. શાળામાંથી પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો છે અને મહેનત કરતા પણ શીખવાડ્યું છે કઈ રીતે મહેનત કરવી. આપ જોઈ શકો છો દરેકે દરેક વિદ્યાર્થીનીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આપણી સાથે એવી દીકરી છે જેના બોર્ડમાં 97% આવ્યા છે. બેન, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે, શું બનવા માંગો છો? મારે આગળ અત્યારે હું JEE મેન્સ અને એડવાન્સની તૈયારી કરું છું અને મારે આગળ એન્જિનિયરિંગની ફિલ્ડમાં જ જવું છે. આઈ થિંક કે મારી સક્સેસના બે જ મોટા કારણ છે. ફર્સ્ટ છે મારા પેરેન્ટ્સ, કે એમણે મને એટલા એડવાન્ટેજીસ આપ્યા, એટલા પ્રિવિલેજીસ આપ્યા કે હું એટલી સારી ઇન્સ્ટિટ્યુશનમાં ભણી શકું. અને બીજા કે મારા ટીચર્સ, બિકોઝ એ લોકો બરાબર બાબતે મને સપોર્ટ કરતા અને હેલ્પફુલ રહેતા. જી, આપના કેટલા ટકા આવ્યા છે? ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. મારા 90.16% આવેલા છે. મારી સક્સેસની પાછળ મારા પેરેન્ટ્સ અને ટીચર્સોએ બહુ મહેનત કરેલી છે, જેની લીધેથી મારે આટલા પર્સન્ટેજ આવેલા છે. જી, આપના કેટલા ટકા આવ્યા છે? 91% આવ્યા છે અને આમાં સૌથી વધારે જે કોઈએ હેલ્પ કરી હોય તો એ બે જ વ્યક્તિ છે. પછી અમારો વારો આવે, એ છે અમારા ટીચર્સ અને અમારા પેરેન્ટ્સ. એના કારણે અમે આજે આવું રિઝલ્ટ લાવી શક્યા છે. કેટલું પરિણામ બેન આવ્યું છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત? સંભળાતું નથી. કેટલા ટકા આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? મારે 90.16% આવેલા છે. મેં બહુ મહેનત કરેલી હતી, જેની લીધેથી મારે આટલા પર્સન્ટેજ આવ્યા છે. મને પેરેન્ટ્સ અને ટીચર્સનો સપોર્ટ મળેલો હતો, જેની લીધેથી જ હું આ પોઝિશન ઉપર છું. મારા સક્સેસની પાછળ મારા પેરેન્ટ્સ અને ટીચર્સ જ છે. પેરેન્ટ્સો પણ અહીંયા ભાગ છે. બેન, કેટલા ટકા આવ્યા છે, કઈ રીતે? ઓહો, 98. કઈ રીતે મહેનત રહી છે? ફૂલ મહેનત. રાતે વહેલા જાગીને વાંચવાનું ને આખો દિવસ સ્કૂલ તરફથી પણ બહુ મહેનત કરાવી હતી. શું બનવા માંગો છો અને પિતા શું કરે છે? પપ્પા જોબ કરે છે, યાનનો બિઝનેસ છે અને મારું UPSC માં IPS બનવાનું છે. આપણી સાથે પિતા જોડાયા છે. દીકરીએ નામ રોશન કર્યું છે, શું કહેશો? એને તો ધન્યવાદ દઉં છું અને સરને ધન્યવાદ દઉં. જી, આપ જોઈ શકો છો જે પરિવાર છે તે પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વખતે જે દીકરીઓ છે તે દીકરીઓએ બોર્ડની પરીક્ષામાં બાજી મારી છે. જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો. સંવાદદાતા સપના પણ જોડાયેલા છે. સપના, હાલ આપ